નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, કચ્છ સ્પેશિયલ ભરતીમાં જે સ્થળ પસંદગીની પ્રક્રિયા જે રહી એમાં જે શાળા પસંદગી થઈ ગઈ છે, પણ જે કેટેગરીવાળા મિત્રો માટે જે નિમણૂક હુકમ આપવાની જે વાત છે એમાં જે અપડેટ કચ્છની જિલ્લા શિક્ષણ સમિતિએ મૂકી છે એના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અને 6 થી 8 માટે જે સારા સમાચાર, ગુડ ન્યૂઝ આખરે આવી ગયા છો એની પણ આ વિડીયોની અંદર આપણે ચર્ચા જે છે એ કરવાના છીએ. તો સૌથી પહેલાં વાત કરી લઈએ કે કચ્છની વિદ્યા સહાયક ભરતી 1 થી 5 નિમણૂક હુકમ વિતરણ અંગે જે અપડેટ આપવામાં આવી છે એની વાત છે. હવે આજે છે 18 તારીખને 18 તારીખે જે નિમણૂક હુકમ ઓર્ડર આપવાની વાત કરી હતી એ નિમણૂક હુકમ જે છે એ ઓપન કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જે ઉમેદવાર સિલેક્ટ થયા હોય એ ઉમેદવારોને નિમણૂક હુકમ આપવાના હતા, જે 3.5 પછી જે અપાઈ ગયા. અને જે બાકી વાત કરી હતી કે એસસી કેટેગરી, એસસી કેટેગરી અને એસટી કેટેગરી, આ 3 કેટેગરી માટે શું અપડેટ છે તો એની વાત કરીએ. તો પહેલાં એસસી કેટેગરી માટે જે છે એ લોકોને જે 26 તારીખ જે છે એ 26 તારીખે એમનો જે છે નિમણૂક હુકમ આપવામાં આવશે. હાલ એમનો જે સમય અને સ્થળ જે છે એ નક્કી નથી, એની જાણકારી જે છે એ પછીથી આપવામાં આવશે. એટલે એની અપડેટ જ્યારે આવશે આપણે તમને જણાવી દઈશું, એટલે આપણે અપડેટ કરી દઈશું. એની આ જે કહી દઈએ તેમને કે આ જે સ્થળ પસંદગીની જે કચ્છની જે અપડેટ રહી એ ડીપી સાઇટ ઉપર નહીં આવે, વિદ્યા સહાયક જે આપણી જનરલ જે વેબસાઇટ છે એના ઉપર આ નહીં આવે. આ જે છે એ આપણે જેના ઉપર આપણે તાલુકા વાઇઝ જગ્યાઓ જે જોતા હતા એના ઉપર જે છે અપડેટ આરી મૂકવામાં આવે છે. તો ખાસ એસસીબીસીના ઉમેદવારો જે રહ્યા એ તમે જે લોકો ઘરે ના ગયા હોય તો એ લોકોને પણ માહિતી મળી ગઈ હશે. તો ઘરે ગયા હોય અને હવે જે તમારે આવવાનું છે તો ચોક્કસ તારીખ જે છે એ નક્કી કરવામાં આવી છે કે 26 તારીખે જ એસસીબીસીના ઉમેદવારોને જે છે એ નિમણૂક હુકમ આપવામાં આવશે. અને એની અંદર લખેલું જ હશે કે તમે શાળામાં ક્યારે તમે હાજર થઈ શકો છો. અને ત્યારબાદ વાત કરવામાં આવે એસસી કેટેગરીના ઉમેદવારો, તો એસસી કેટેગરીના ઉમેદવારો જે છે એમના પણ જે છે ડોક્યુમેન્ટ જે છે એને નિમણૂક હુકમ જે છે એનું વિતરણ 19/9/2025ના રોજ સાંજે 5 કલાકે કરવામાં આવશે. અને કઈ જગ્યાએ કરવામાં આવશે તો જિલ્લા પંચાયત સમિતિ જે છે, બરાબર, કચ્છ જિલ્લા પંચાયત જે છે, જિલ્લા પંચાયત સમિતિના જે પ્રથમ માળે જે છે એને ભુજ ખાતે રાખવામાં આવેલ છે. તો ભુજમાં જે જિલ્લા પંચાયત જે છે કચ્છની જે જિલ્લા પંચાયત જે છે ભુજમાં, ત્યાં ગાડી જે છે પહેલા માળે રાખવામાં આવેલું છે સાંજે 5 કલાકે. કઈ તારીખે તો 19/9/2025. એસસી કેટેગરીવાળા મિત્રો ખાસ તમારે ત્યાં જે છે એ ઓર્ડર જવાનું છે. એટલે કે આવતીકાલની જ વાત છે, આવતીકાલે તમને નિમણૂક હુકમ આપવામાં આવશે 19 તારીખે. તો એસસીવાળા જે પણ મિત્રો જે છે એ આવતીકાલે પહોંચી જજો અને ઓર્ડરની અંદર લખેલું જશે કે તમારે ક્યારે હાજર થવાનું છે. અને હવે વાત ખાસ કરીએ એસટી કેટેગરીવાળા મિત્રોની. તો એસટી કેટેગરીના એટલે કે અનુસૂચિત જનજાતિના આપણા જે મિત્રો રહ્યા એ તમામ ઉમેદવારોની જે જાતિ પ્રમાણપત્રોની ખરાઈ જે હતી એ ખરાઈ બાકી રાખવામાં આવેલી હતી. અને એ જે ડોક્યુમેન્ટ હતા એ ઘણા લોકો મને મેસેજ કરીને કહેતા હતા કે અમારા ડોક્યુમેન્ટ જાતિના લીધા નથી, તો શું કરવાનું? તો એ તમારા જાતિ ખરાઈના જે ડોક્યુમેન્ટ જે છે એ તમારા લેવામાં આવશે. અને એ ખરાઈ જે છે એ તમારી 22 તારીખના રોજ બધા આધારો સાથે તમારે હાજર રહેવાનું છે. તો હાલ જે વાત કરી તે એ જગ્યાએ જ હાજર રહેવાનું છે કે પ્રથમ માળ જિલ્લા પંચાયત કચેરી ભુજ ખાતે હાજર તમારે રહેવાનું છે. 22 તારીખે જે છે એ એસટી કેટેગરીવાળા મિત્રોએ ખાસ જે છે એ જાતીય પ્રમાણપત્રોની ખરાઈ માટે હાજર રહેવાનું છે. એ તમારી ખરાઈ થશે અને ત્યારબાદ તમને કહેવામાં આવશે કે તમે ક્યારે હાજર થઈ શકો છો. એટલે કે તમારા જે નિમણૂક હુકમ જે છે એસટી કેટેગરીના એ પછીથી આપવામાં આવશે. એટલે ફરીથી એકવાર રિફ્રેશ થઈ જઈએ કે ઓપન અને ઈડબ્લ્યુએસના નિમણૂક હુકમો આજે અપાઈ ગયા. એસસીબીસીના 26 તારીખે અપાશે, એસસી કેટેગરીના 19 તારીખે અને એસટી કેટેગરીની 22 તારીખે જાતિ પ્રમાણપત્રની ખરાઈ થશે. અને ત્યારે અપડેટ એ કરવામાં આવશે કે તમને નિમણૂક હુકમો ક્યારે આપવામાં આવશે. હવે મિત્રો વાત કરી લઈએ કે 6 થી 8ની ભરતીની ગુજરાતી માધ્યમ માટેની જે અપડેટની આપણે ગઈકાલે તમને વાત કરી હતી, વિડીયોમાં પણ વાત કરી હતી કે હવે કામગીરી પૂર્ણ થવાને આરે છે અને ટૂંક સમયમાં જે છે એ સારી અપડેટ, સારા સમાચાર આવશે. તો આવી જ ગયા છે સારા સમાચાર. અને અપડેટમાં એવું લખેલું છે કે ભાઈ આપણો વડી અદાલતમાં જે કેસ જે ચાલતો હતો તો એની જે 13 તારીખથી લઈ અને 23 તારીખ સુધી જે ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની જે પ્રક્રિયા જે કરવાની હતી એનો વિગતવાર જે અહેવાલ જે રહ્યો એ 15/9/25ના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ જે છે હાઈકોર્ટને જે છે એ સોંપેલો હતો.
તો કેમ વાર લાગી તો ઘણા મિત્રો વાત કરતા હતા. તો આજે તો 15 તારીખે જે છે એ અહેવાલ સોંપેલો છે અને એના કારણે જે છે થોડું લેટ થયું. અને ત્યારબાદ વાત કરીએ તો 16/9/25ના રોજ સર્ક્યુલર ઠરાવથી ઉક્ત અહેવાલનો ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કરેલ છે. અને જે પણ શિક્ષણ સમિતિએ જે આ ઠરાવ જે અહેવાલ લખેલો છે એને ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કર્યો છે. એમને જે પણ નક્કી કર્યું છે કે કયા ઉમેદવારોને રાખવા, શું નહીં, કેવી રીતનું બધું નક્કી કરેલું છે. અને એ નિર્ણયના આધારે જે છે એ સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી જે છે એ જિલ્લા અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર જે છે એ આજે 18 તારીખે એટલે કે 18/9/25ના રોજ સાંજે 6 વાગે જે છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. અને જિલ્લા પસંદગીમાં તારીખ, સમય બધું એની અંદર લખેલું જ હશે કે તમારે કેટલા વાગ્યાથી કેટલા વાગે અને કઈ તારીખે ત્યાં ઉપસ્થિત રહેવાનું છે. એ તમામ જે છે જાણ અંદર કરેલી હશે. અને ખાસ સૂચના એક લખેલી છે એની અંદર કે ભાષાઓ એટલે કે આપણે જે 4 ભાષાઓ જે છે એ 4 ભાષાના જે ઉમેદવારો જે રહ્યા અને જે ગણિત વિજ્ઞાનના જે ઉમેદવારો રહ્યા એ ગણિત વિજ્ઞાન ઉમેદવારો માટેના જે કોલ લેટર જે છે એ હવે પછી તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે ખાસ ગઈ વખતે જ્યારે ભરતી જિલ્લા પસંદગી ચાલુ થઈ ત્યારે પહેલાં ગણિત વિજ્ઞાનની પ્રોસેસ ચાલુ થઈ હતી, પણ આ વખતે જે છે એટલે કે ખાસ આમાં પ્રશ્ન જ્ઞાન સહાયક વિથ MSc ને એ બધો પ્રશ્ન ખાસ છે. એના કારણે ગણિત વિજ્ઞાનનું છે એ છેલ્લે રાખવામાં આવ્યું છે. તો પહેલાં સામાજિક વિજ્ઞાનની ભરતી થશે, પછી ભાષાની થશે અને પછી જે છે એ ગણિત વિજ્ઞાનના કોલ લેટર થશે અને એની જે છે જિલ્લા પસંદગી કરવામાં આવશે. પણ હવે ફાઇનલી ચાલુ થઈ ગયું છે એટલે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે કે ફાઇનલી હવે ભરતી આપણે ચાલુ થઈ ગઈ છે અને તમારી જિલ્લા પસંદગી જે છે એ તમારી તારીખ પ્રમાણે એ થવાની છે. અને ટૂંક સમયમાં જે છે એ તમને એ તમારો પસંદગીનો જિલ્લો કે સ્થળ, શાળા તમને એ મળી જશે અને તમે ભવિષ્યમાં એટલે કે થોડાક જ સમયમાં હવે એ નોકરી કરતા તમે થઈ જશો. અને વધુમાં ઉક્ત જે લખેલું છે કે તમામ વિગતો જે છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને તમામ ઉમેદવારની ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી આપણને વેબસાઇટ જોવાનું તો લોકો કહે જ છે, એવું તો ના પાડતા જ નથી, બરાબર ને. તો 18/9ને જે પ્રેસ નોટ જેને કહી શકાય એ મૂકવામાં આવી છે વેબસાઇટ ઉપર. અને કદાચ આ વિડીયો તમે જોઈ રહ્યા હોય નથી એ ટાઈમે એટલે કે ત્યાં સુધી સામાજિક વિજ્ઞાનનું મેરિટ પણ મુકાઈ ગયું હશે. ફાઇનલ મેરિટ જે છે એની અંદર જોઈ લેજો તમારો જે નંબર હતો જે જૂના મેરિટમાં, આ મેરિટની અંદર થોડો ઘણો સ્લાઇટલી ડિફરન્ટ હોઈ શકે છે, વધારે નહીં હોય, થોડો ઘણો ડિફરન્ટ હશે. તો કેટેગરી નંબર, જનરલ નંબર, મેરિટની વાત કરીએ, મેરિટના વિડીયો ઓલરેડી આપણે જે છે એના ઉપર મૂકેલા જ છે, એ બધા તમે જોઈ શકો છો. છતાં પણ ફરીથી એકવાર લાગે તો આપણે વાત કરીશું, પણ હવે કોઈ મેરિટની ચર્ચાની કોઈ વાત નથી કારણ કે હવે તબક્કા ચાલુ થઈ ગયા છે. તો આ હતી અપડેટ. અને હજુ જે સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોને કઈ તારીખે બોલાવવામાં આવે છે, કઈ તારીખે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે, કોને કયા ઉમેદવારો કઈ રેન્જમાં છે, શું છે, તમામ અપડેટ આપણે તમારા સુધી પહોંચાડીશું. અને જિલ્લા પસંદગી સ્ટાર્ટ થશે તો તમને જેવી રીતે આપણે 1 થી 5ની અપડેટ તમને આપી હતી એવી રીતે દિવસવાર ડેલી અપડેટ તમને આપણે ચેનલ ઉપર મળતી રહેશે. તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો, તમામ મિત્રો સુધી પહોંચાડજો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.